હેલો હાય, કેમ છો? મજામાં? મારું નામ છે અનિરુદ્ધ. સ્વાગત છે તમારું મારા અને તમારા પોડકાસ્ટમાં લા વી એસ્તબેલે વિથ આરજે અનિરુદ્ધ. ખબર પડી લા વી એસ્તબેલે એટલે શું? નહીં? રહેતા રહેતા ખબર પડી જશે. ગયા એપિસોડમાં આપણે વાત કરી કે ભાઈ જીવનને સુંદર કેવી રીતે બનાવી શકાય. આજે આપણે એનાથી એક ડગલું આગળ વધીએ છીએ. આજે આપણે વાત કરવી છે ચશ્મા વિશે. મને ખબર છે તમને નંબર નથી, છતાંય તમે ચશ્મા પહેરો છો. ખબર છે તમને? ભાઈ એ જ ચશ્મા જે આપણે પહેરીને દુનિયાને જોઈએ છે. જી હા સાહેબ, હું વાત કરું છું આપણા નજરિયાની, પર્સ્પેક્ટિવની. શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ પરિસ્થિતિમાં બે અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા કેવી રીતે આપે છે? એક વ્યક્તિ માટે એ સમસ્યા છે તો બીજી વ્યક્તિ માટે એ તક બની શકે છે. બસ આ જ રમત છે નજરિયાની, એટલે કે પર્સ્પેક્ટિવની. ચલો હું તમને એક સાદું અને આપણા સાથે બનેલું ઉદાહરણ આપું છું જેથી આપણે સમજી શકીએ. કલ્પના કરો તમે સવારના 9 વાગ્યામાં ઓફિસે જવા નીકળો છો. હવે સમય એવો છે કે ગરમી થાય છે, તમે વરસાદ માટે તૈયાર નથી, પણ અચાનક જ મુશળધાર વરસાદ તૂટી પડે છે. ઓફિસ જવાનું છે, અર્જન્ટ છે, મીટિંગ છે. તમે બહાર નીકળી તો ગયા છો, પણ અચાનક આવેલા વરસાદને કારણે ભીંજાઈ ગયા. ટ્રાફિક એકદમ જામ થઈ ગયો છે, તમારા કપડાં પણ ભીના થઈ ગયા છે. હવે અહીંયા બે પ્રકારના નજરિયા આવે છે. પહેલો વ્યક્તિ જે નેગેટિવ પર્સ્પેક્ટિવ સાથે આવે છે એ કહે છે કે ભાઈ તરત ગુસ્સે થશે, શા માટે અત્યારે જ વરસાદ આવ્યો, હવે હું લેટ થઈ જઈશ, ઓફિસમાં મીટિંગ બગડશે, આજનો દિવસ ખરાબ જશે. આ વિચારસરણીના કારણે એનો આખો દિવસ ખરાબ જાય છે. બીજો વ્યક્તિ પોઝિટિવ પર્સ્પેક્ટિવ સાથે એ જરા પરિસ્થિતિને અલગ રીતે જુએ છે. એ વિચારશે કે ચાલો જે જવાનું તો થઈ ગયું, આના માટે આપણે તૈયાર નહોતા તો શું કરી શકીએ, ચલો આ વરસાદને જ એન્જોય કરી લે. આ વરસાદમાં એ એની ગાડીમાં બેસીને તેના મનપસંદ ગીતો સાંભળે છે અને પોતાના ફેવરિટ સમયમાં પાછો જાય છે. તકલીફને આનંદની જેમ જુએ છે, એટલે તકલીફનો અનુભવ કરી શકતો નથી. એને એવું લાગે છે કે વરસાદ આવ્યો તો આનંદ થઈ ગયો, એનો મૂડ સારો રહે છે, દિવસ સારો રહે છે અને જે કદાચ મીટિંગમાં પરિણામ આવવાના હતા એનાથી પણ સારા આવે છે. પરિસ્થિતિ બંનેની સમાન હતી, વરસાદ અને ટ્રાફિક, પણ એક વ્યક્તિએ પોતાનો આખો દિવસ સ્ટ્રેસમાં કાઢવાનું નક્કી કર્યું અને બીજા વ્યક્તિએ શાંતિથી વિચાર્યું કે આ દિવસ તો આપણા હાથમાં છે નહીં, તો આપણે શું કરી શકીએ, અને શાંતિથી એ દિવસ પૂરો કર્યો. આ છે આપણા નજરિયાની તાકાત. આ વાત સમજાવવા માટે મારે તમને જાપાન લઈને જવા છે. જી હા, જાપાન. ત્યાં એક બહુ જ પ્રેરણાદાયક પરંપરા છે જેને કિન્તસુગી કહેવાય છે. કિન્તસુગી. કલ્પના કરો કે એક ખૂબ જ કિંમતી અને સુંદર માટીનો ઘડો હાથમાંથી છૂટી જાય છે અને તૂટીને એના 100 ટુકડા થઈ જાય છે. આપણે શું કરીશું? આપણે એને કચરો સમજીને ફેંકી દઈશું. પણ જાપાનના લોકો આ ઘડાને ફેંકતા નથી. કિન્તસુગી કળામાં એ તૂટેલા ટુકડાઓને ફરીથી જોડવામાં આવે છે. પણ ખબર છે શેનાથી? સાદા ગુંદરથી નહીં, પણ સોનાના મિશ્રણવાળા ગુંદરથી. જ્યારે એ તૂટેલો ઘડો સોનાથી જોડાય છે અને તૈયાર થાય છે ત્યારે એના પર રહેલી તિરાડો કાળા ડાઘને બદલે સોનેરી રેખાઓ જેવી લાગે છે. એ ઘડો હવે પહેલા કરતાં પણ વધુ કિંમતી છે, વધુ સુંદર, વધુ મજબૂત બની જાય છે. જાપાની લોકોનો નજરિયો અહીંયા શીખવા જેવો છે. એ લોકો માને છે કે તૂટવું એ અંત નથી, પણ એ તમારી વાર્તાનો એક ભાગ છે. તમારી ખામીઓ અને તમારા જીવનના સંઘર્ષો તમને વધુ સુંદર અને કિંમતી બનાવે છે જો તમે એને સ્વીકારવાનો નજરિયો રાખો તો. આશા રાખું છું કે આજનો આ પોડકાસ્ટ તમારી લાઈફમાં નાનકડો તો નાનકડો બદલાવ લાવશે. તમારી જિંદગીમાં પણ કોઈ એવો સંબંધ, કોઈ એવી નોકરી, કોઈ એવું સપનું તૂટ્યું હોય અને તમને લાગતું હોય કે બધું પતી ગયું, તો કદાચ ઉપરવાળો તમને કિન્તસુગી કરી રહ્યો છે. તમારા જીવનમાં આવું કંઈક થાય, તિરાડો પડે, તો એ તિરાડોને સોનાથી જે તમારી પાસે છે, જી હા, તમારો આત્મવિશ્વાસ, પ્રેમ અને તમારી ધીરજ, જી હા, આ ત્રણેય વસ્તુથી ભરી દો. તમે જોશો કે એ સંઘર્ષ પછી તમે પહેલા કરતાં પણ વધુ નિખરીને બહાર આવ્યા છો. યાદ રાખજો, સૂર્ય આથમવાનો અર્થ એ નથી કે નાશ પામ્યો છે. એનો અર્થ એ છે કે કાલે સવારે એક નવી ઉર્જા સાથે ફરી ઉગશે. આશા રાખું છું કે આજનો આ બીજો પોડકાસ્ટ તમને ખૂબ ગમ્યો હશે. તમને આમાંથી થોડી પોઝિટિવ વાઇબ્સ તો મળી જશે.
આજનો તમારો ટાસ્ક છે કોઈ એક તકલીફને સમસ્યાને બદલે તક તરીકે જોવાની કોશિશ કરો. જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં. હું છું અનિરુદ્ધ. કાલે ફરી મળીશું નવા એપિસોડ સાથે, સુંદર વાર્તા સાથે. ત્યાં સુધી જીવનનો આનંદ માણો, કારણ કે લા વી એસ્ત બેલે.